અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા ખાતે અક્ષત કુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ઉત્સવ ઉજવવામાં આવનાર છે। તેના ભાગરૂપે આખા ભારત દેશમાં 22મી જાન્યુઆરીના ઉત્સવના આમંત્રણ રૂપે અક્ષત કુંભ ગામે ગામ પહોંચી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બાયડ અને સાઠંબા ખાતે અક્ષરકુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ડીજે અને ઢોલ નગારાના તાલે ફૂલોની છોડો વચ્ચે ઉત્સાહભેર ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાઠંબા ગામે અક્ષત કુંભ આવી પહોંચતા સાઠંબા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ તથા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અક્ષત કુંભને શોભાયાત્રા રૂપે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સાઠંબા નગરના યુવાનો ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય ઉત્સવ થવાનો છે ત્યારે શોભાયાત્રામાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી।